નમસ્કાર મિત્રો, એક પરિવાર હતો જેમાં પતિ પત્ની અને એક છોકરી હોય છે. તેની પત્ની તેની 18 વર્ષની પુત્રી સાથે તેના ઘરમાં રહેતા હોય છે. પુરુષ છે તે પાણી વિભાગમાં કામ કરતો હોય. તેના પગાર સારા હોતા. આખો પરિવાર ખૂબ જ ખુશ પરિવાર હતો. કોઈ પણ બાબતમાં કોઈ સમસ્યા ન હતી. હકીકતમાં તેની પત્ની થોડી અલગ પ્રકારની સ્ત્રી છે. તે તરત જ કોઈ પણ બહારનું વ્યક્તિ તરફ આકર્ષિત થઈ જતી. જો કોઈ તેની સાથે વાત કરે અથવા ભૂલથી કોઈની સાથે આંખનો સંપર્ક કરે તો તે પણ આંખ માર્યા વિના તેને જોવાનું શરૂ કરી દેતી હતી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતી. અને આ પ્રવૃત્તિઓને કારણે તે તેના પતિ સાથે યોગ્ય રીતે વાત પણ કરતી ન હતી. જો કે તેની પત્નીને આ પ્રવૃત્તિઓને વિશે કંઈ ખબર ન હતી, કારણ કે તે સવારે તેના કામ પર જતો હતો અને તે સાંજે ઘરે પાછો આવતો. દરમિયાન તેની પત્ની ઘરે એકલી રહેતી હતી અને તેને ખબર નહોતી કે તેની પીઠ પાછળ શું કરતી હતી. હવે તેની 18 વર્ષની પુત્રી સવારે તેને કોલેજ જતી હતી અને પછી તે ઘરમાં એકલી રહેતી. સમય આમાં જ પસાર થતો હતો. પછી એક દિવસ તેના પાડોશમાં રહેતો એક છોકરો, જે તેનાથી 5 થી 6 વર્ષ નાનો હતો, કે તેને જોઈ રહ્યો હતો. અને જ્યારે સ્ત્રીએ તેને જોયો ને તેથી તે પોતાની નજર બીજી તરફ ફેરવે છે. 2-3 દિવસ આમ જ પસાર થાય છે અને દરમિયાન સ્ત્રીને ખ્યાલ આવે છે કે છોકરો હંમેશા તેની તરફ જોઈ રહ્યો છે. અને તેથી એક દિવસે તે છોકરાને ઇશારોથી તેના ઘરે આમંત્રણ આપે છે. અને તે દિવસે તેના ઘરે કોઈ ન હતું. તેની પતિ ફરજ પર હતો અને તેની દીકરી કોલેજે ગઈ હતી. ત્યારબાદ જ્યારે તે છોકરો તેના ઘરે આવે છે ત્યારે તેને ઘરમાં લઈ જાય છે. છોકરો થોડો ગભરાઈ ગયો હતો અને અંદરથી ડરી ગયો હતો, કેમ કે તેને ખબર નથી કે તેના વિશે શું વિચારી રહી હશે. પછી સ્ત્રીએ તેને સોફા પર બેસાડીને કહ્યું, અરે તું બેસ, હું તારા માટે ચા બનાવીને લાવું છું. ત્યારબાદ તે રસોડામાં જાય છે અને 2 કપ ચા લાવે છે, કે 1 કપ છોકરાને આપી દે છે અને 1 કપ પોતાના માટે લે છે. જ્યાં છોકરો બેઠો હતો તેની સામે જ બેસે છે. ચા પીતા વખતે વિચિત્ર નજરે છોકરો તરફ જોવા લાગે છે. પછી છોકરો કહે છે કે ભાભી, તમે મને અહીં કેમ બોલાવ્યો? તે કહે છે, જુઓ, હું ખૂબ જ ખુલ્લા મનની છું અને મને સીધી વાત કરવાની ગમે છે. મને ખબર છે કે તમારા મનમાં મારી વિશે શું ચાલી રહ્યું છે. છોકરો કહે છે, ભાભી, મને કંઈ સમજાયું નહીં. તે કહે છે, હું 2-3 દિવસથી તને જોઈ રહી છું. તું મને ખૂબ જ જુએ છે. શું તને ગમું છું? આ સાંભળીને છોકરો શરમાઈ જાય છે ને, કારણ કે તેને ખ્યાલ નહોતો કે તે તેની સાથે આ રીતે વાત કરશે. તે છોકરા સાથે આ રીતે વાત કરી રહી હતી કારણ કે તે છોકરો પોતાની જાળમાં ફસાવા માંગતી હતી. આખરે થોડીવાર વાત કર્યા પછી સ્ત્રીએ તે છોકરાને પોતાની જાળમાં ફસાવે છે અને તેને તેના બેડરૂમમાં લઈ જાય છે. અને ત્યાં બંને પહેલી વાર એકબીજા સાથે આનંદ કરવાનું શરૂ કરે છે. અને જ્યાં તે બંને તટસ્થ થાય છે ત્યારે સ્ત્રી તેને ગેટ પર આવે છે અને આસપાસ જુએ છે કે કોઈ જોઈ રહ્યું છે કે નહીં. અને જ્યારે બહાર કોઈ ન હોય ત્યારે તે છોકરાને સંકેત આપે છે અને તે તરત જ તેને ઘરેથી નીકળી ગયો. હવે તે સ્ત્રી અને તે છોકરો વચ્ચેના આ ફેર શરૂ થયો અને અટકાવવામાં કોઈ સંકેત ન હતો. કે જે રીતે જ્યારે પણ સ્ત્રી તેના ઘરમાં એકલી રહેતી ત્યારે તે છોકરાને તેને ઘરે બોલાવતી અને તેની સાથે પોતાની જરૂરિયાત પૂરી કરતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો છે અને જેમ જેમ સમય પસાર થયો હતો તેમ સ્ત્રીનું મન તે છોકરા વિના કંટાળી રહી જતું હતું ને તે છોકરો મળતી રહેતો અને ક્યારેક તેને છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. દરમિયાન તેની અને તે છોકરા વચ્ચે શું ચાલી રહ્યું છે તે અંગે તેના પતિ કે તેની પુત્રી બંનેને ખબર નહોતી. કે તે માતાને જે પ્રવૃત્તિઓ હતી તે જ પ્રવૃત્તિઓ પુત્રીમાં પણ જોવા મળે છે. કારણ કે મિત્રો, જ્યારે ઘરનું રક્ષણ આવા ગંદા કામ કરે તો તેની અસર તેમના બાળકો પર ચોક્કસ પડે છે. ખરેખર મિત્રો, એક દિવસ સ્ત્રી કોઈ કામ માટે બહાર ગઈ હતી અને તેના પતિ ફરજ પર હતા અને તે સમયે તેની પુત્રી કોલેજથી ઘરે પાછી આવી હતી. જ્યારે તેની પુત્રી ઘરે એકલી હોય છે ત્યારે તેને બોયફ્રેન્ડ ફોન કરે છે અને તે કહે છે કે આજે એક શાનદાર તક છે, ઘરે કોઈ નથી, તું જલ્દી મારા ઘરે આવી જા. થોડી વારમાં તે બોયફ્રેન્ડ તેના ઘરે આવે છે અને તે ઘરે આવવાની સાથે જ તે તેના રૂમમાં લઈ જાય છે અને ત્યારબાદ બંને તે રૂમમાં ખૂબ જ આનંદ કરવા માંગે છે. હવે
બંને કંટાળો ન આવે ત્યાં સુધી સાથે રહે છે. આ દરમિયાન અચાનક તેની મમ્મી ઘરે આવે છે. જો કે તેણે તેની પુત્રીને કહ્યું હતું કે તે સાંજ સુધીમાં પાછી આવશે ને તેથી તેની પુત્રીએ તેને બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો હતો. અને પછી જ્યારે તે ઘરમાં પ્રવેશ કરે છે પછી તેને ઘરની અંદર કોઈ અવાજ નથી સંભળાય છે. અને જ્યારે તે ઘરમાં પ્રવેશ રહી હતી ત્યારે તેણે જોયું કે ઘરનો દરવાજો બંધ, કોઈ છોકરાનો ચંપલ પડેલા હતા. જો કે તેને શંકા જાય છે તે પછી તે ચોરી છુપેથી તેની પુત્રીના રૂમ તરફ જાય છે. અને જ્યારે તે જાય છે ત્યારે તે જુએ છે કે રૂમમાં દરવાજો થોડો ખુલ્લો હતો અને રૂમની અંદરની તેની દીકરીનો અવાજ આવી રહ્યો હતો અને તેની સાથે કોઈ છોકરાનો અવાજ પણ આવી રહ્યો હતો. તે પછી તે એક ઝટકા સાથે દરવાજો ખોલે છે અને દરવાજો ખોલતીની સાથે જ તે શું જુએ છે કે તેની દીકરીને બોયફ્રેન્ડ સાથે વાઘાજનક સ્થિતિમાં છે. તે જોઈને બંને ગભરાઈ જાય છે અને પોતાના કાબૂમાં રાખવા લાગે છે. એવી સ્ત્રીઓ તેની દીકરીને આ સ્થિતિમાં જોતા જ તેનો ગુસ્સો સાતમા આસમાનને પહોંચી જાય છે. તે બંનેને ઠપકો આપવા લાગે છે. આ દરમિયાન છોકરાને તક મળે છે અને તે ત્યાંથી ભાગી જાય છે. અને જ્યારે તે છોકરો ત્યાંથી ચાલ્યો જાય છે ત્યારે તેની દીકરી ખૂબ જ ઠપકો આપે છે અને કહે છે, તું મારી પીઠ પાછળ આ બધું શું કરે છે? હું સાંજે તારા પપ્પાને આ બધું કહીશ, પછી જોજે તારું શું થશે. તે પછી તેની દીકરી ખૂબ જ ડરી જાય છે અને તે કહે છે, મમ્મી પપ્પાને આના કહેજે, નહીતર તે મને મારી નાખશે. પછી તેણીએ કહ્યું, ઠીક છે, મને તો છોકરાના નંબર આપ, હું તેની સાથે વાત કરીશ અને તેને કહીશ કે જો તે ફરીથી આવું કરવાનો પ્રયાસ કરશે તો હું તેને વિરોધ પોલીસમાં ફરિયાદ કરીશ. ત્યારબાદ તેના બોયફ્રેન્ડ મોબાઈલ નંબર તેની માતાને આપે છે. બીજા દિવસે તે છોકરાને ફોન કરે છે અને ફોન ઉપાડે છે તો તે કહે છે કે તું હમણાં મારા ઘરે આવી જા, હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. શરૂઆતમાં તો તે છોકરા તેનેથી ડરી જાય છે, પણ થોડા સમય પછી તે છોકરો તેના ઘરે પહોંચે છે. ત્યારબાદ સ્ત્રી તે છોકરાને તેના રૂમમાં લઈ જાય છે. તે સમયે તે ઘરમાં એકદમ એકલી હતી. તે છોકરા સાથે વાત કરે છે અને કહે છે કે શું તું ખરેખર મારી દીકરીને પ્રેમ કરે છે? તે કહે કે હા કાકી, હું તેની સાથે લગ્ન કરીશ. પછી તે કહે છે કે ઠીક છે, પણ તેના માટે તમારે પહેલાં મને ટેસ્ટ ડ્રાઇવિંગ આપવી પડશે. છોકરો કહે છે, કાકી મને ટેસ્ટ ડ્રાઇવિંગનો અર્થ સમજાવો. નહીં, તેણે કહ્યું કે તમારે પહેલાં મારી સાથે આનંદ કરવો પડશે અને જ્યારે મને લાગશે કે તમે મારી દીકરીને ખુશ રાખી શકશો ત્યારે જ હું મારી દીકરીના લગ્ન તમારી સાથે કરાવીશ. આ સાંભળીને છોકરો ડરી જાય છે અને ચિંતામાં પડી જાય છે અને કહે છે, કાકી તમે શું કહી રહ્યા છો? હું આ બધું કેવી રીતે કરી શકું? પછી સ્ત્રીએ તે છોકરાને એટલી બધી ફરજ પાડે છે કે તેની વાત માનવી પડે છે. તે થોડા સમય પછી સ્ત્રી તે છોકરાને કહે છે કે તું પાસ થઈ જા, કે મને વિશ્વાસ છે કે તું મારી દીકરીને ખુશ રાખીશ. ત્યારે તે કહે, પણ આપણી વચ્ચે જે કંઈ બન્યું કે એ મારી દીકરીને કે તેના વિશે કંઈ ખબર ન પડવી જોઈએ. છોકરો કહે છે, ઠીક છે કાકી, હું આ વાત કોઈને નહીં કહું. તે પછી છોકરો ત્યાંથી ચાલ્યો જાય છે અને હવે સ્ત્રી તે 2 ઘોડાઓ પર સવારી કરતી હતી. જ્યારે પણ તેને એવું લાગતું ત્યારે તે પાડોશી છોકરાને ફોન કરતી ને જ્યારે પણ તેને મન થયું તે દીકરીને બોયફ્રેન્ડને ફોન કરતી. પણ સ્ત્રીએ તેના પાડોશમાં છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેના પતિને છોડીને તેના સાથે કાયમ માટે ભાગી જવા માંગતી હતી. ધીમે ધીમે સમય આગળ વધતો લાગે છે અને સ્ત્રી બંને છોકરાઓને પાસેથી પોતાની જરૂરિયાત પૂરી કરી રહી હતી. પછી એક દિવસ વહેલી સવારે તે ઊંઘમાંથી જાગે છે ત્યારે તે જુએ છે કે ઘરમાં બધા સામાન અહીં ત્યાં વેરફેર્યું પડેલા છે. સ્ત્રી ચોંકી જાય છે કે તેના પતિ પણ તેમને ઘરનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા છે. એવું લાગતું હતું કે રાતે તેમના ઘરમાં ચોરી થઈ છે. ત્યારબાદ સ્ત્રી તેના કબાટ તરફ જાય છે અને જુએ છે કે કબાટ ખુલ્લું છે અને તેમાં રહેલા બધા ઘરેણાં અને રોકડા ગાયબ છે. ત્યારબાદ સ્ત્રી તેના પતિને બૂમો પાડવા લાગે છે અને કહે છે કે તમે જ મારા ઘરેણાં વેચી દીધા છે, આ બધું તમારા કામ જ છે. કહે છે કે તું પાગલ થઈ ગઈ છે, હું મારા જ ઘરમાંથી ચોરી કેમ કરીશ? પછી તે કહે છે કે ચાલો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવીને
સ્ત્રીના પાડવા લાગે છે અને કહે છે, ના, હું કોઈ ફરિયાદ નોંધાવવા માંગતી નથી. તે પછી તેને પતિ પોલીસ સ્ટેશનમાં જાય છે અને ત્યાં જઈને ચોરી રિપોર્ટ નોંધાવે છે. ત્યારબાદ પોલીસ તેને ઘરે તપાસ માટે આવે. જ્યારે પોલીસ તેના ઘરેથી બારીકથી તપાસ કરી ત્યાં જાણવા મળે છે કે આ લૂંટાળો કેસ નથી, કારણ કે ઘરના દરવાજાને બારીઓ જોતા એવું લાગતું નહોતું કે કોઈ ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હોય. ત્યારબાદ પોલીસ સ્ત્રીઓને મોબાઈલ નંબર, તેને પતિને નંબર અને તેની પુત્રીનો નંબર લે છે અને આ ત્રણેય નંબરોમાંથી કોલ ડિટેલ્સ મેળવવામાં આવે છે અને કોલ ડિટેલ્સમાંથી પતિના નંબરમાં કંઈ ખાસ મળ્યું નહીં, પરંતુ તેની પત્નીની કોલ રેકોર્ડિંગ દર્શાવે છે કે તે નંબર પર એક કલાક વાત કરતી હતી અને તેની પુત્રી પણ તે બે નંબરોમાંથી એક નંબર પર વાત કરતી હતી, જેને અર્થ એ થયો કે પત્ની જે નંબર પર વાત કરતી હતી તેના પાડોશમાં રહેતો એક છોકરાનો હતો અને બીજો નંબર તેની દીકરીનો બોયફ્રેન્ડ છે. ત્યારબાદ પોલીસ બંને છોકરાઓને પૂછપરછ માટે બોલાવે છે અને વાર્તા રીતે આગળ વધે છે. ખરેખર સ્ત્રી તેને પાડોશી છોકરો સાથે ઘરેથી ભાગી જવા માંગતી હતી અને તેની સાથે પોતાનું જીવન વિતાવવા માંગતી હતી અને તેથી તેણે એક યોજના બનાવી. તેણે પોતે તેના ઘરમાંથી ચોરી કરવાનું આયોજન બનાવીને વાસ્તવમાં તેણે તેનું ઘરનું બધું સોનું અને ચાંદી તેની પુત્રીના બોયફ્રેન્ડને આપી દીધું અને તેને કહ્યું કે આ લઈ જા અને ક્યારેક વેચી દે અને તે પછી હું તમને એક એકાઉન્ટ નંબર કરીશ કે તે ખાતામાં બધા પૈસા મોકલી દે. ત્યારબાદ તેની દીકરીને બોયફ્રેન્ડ ઘરમાંથી બધું સોનું લઈને વેચી લે છે. ત્યારબાદ તે સ્ત્રી સાથે વાત કરે છે અને સ્ત્રી તે બોયફ્રેન્ડને ખાતામાં, એટલે કે તેના પાડોશમાં રહેતા છોકરાના ખાતામાં 10 લાખ રૂપિયા મોકલે છે. આ દરમિયાન છોકરા પાસે થોડું સોનું બચ્યું હતું, તેથી સ્ત્રી છોકરાને તેને સોનું પોતાની પાસે રાખવાનું કહ્યું. આ દરમિયાન તેણે ઘરમાંથી બધી વસ્તુઓ વેરફેર કરી દીધી, જેથી જોનારાઓ વિચાર કરે કે ચોરી થઈ અને ચોર બધા ઘરેણા વગર લઈ ભાગી ગયો છે. વાસ્તવમાં સ્ત્રીનું આયોજન તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી જવાની હતી, પરંતુ તેની પત્ની આયોજનમાં નિષ્ફળ જાય અને તેના પતિ આ બધું સંભાળતા પોલીસ તેને ધરપકડ કરે છે. તેથી તે વિચારોમાં મજબૂર થાય છે, જેથી તેને 18 થી 19 વર્ષ વિતાવ્યા હતા. તેના પતિ તેની સાથે આવું કેવી રીતે કરી શકે? તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.